અને હવે આપણે નીકળી રહ્યા છે ક્યાં હોય ઓફિસ જવા માટે। બહુ દિવસ પછી આ ડાયલોગ હું બોલી રહ્યો છું કે ઓફિસ બરાબર। તો એના માટે જે બી વસ્તુ બધી જોશે મેઇન બધી ધૂપ માટેની ને બધી, તો ચલો શું આપણે શોપિંગ કરીએ છીએ બી જોઈએ। અને કાલ દાદાને લઈને મસ્ત બજારમાં આવી ગઈ છું। દરજી બજાર કહેવાય, ગોળજીની બધી વસ્તુ મળે પણ ફૂલ ટ્રાફિક છે બજારમાં, તો બહુ ભીડ હતી। તો દાદા કે ચાલ આપણે ચાલીને જતા રહીએ। છે ને સૌથી જૂની દુકાને લાવ્યા છે આ કઈક ફૂલ બહાર પાનવાલા શિવલાલ શોપ કરીને છે, તો ત્યાંથી અમે ગૂગળ ને ધૂપ ને એ બધું લઈ લીધું છે। સ્ટીવ કહે છે ને મોટી દુકાનો કરતા છે ને આ લોકોને સપોર્ટ કરો। આ કંઈક અલગ આવ્યું છે રેવડીમાં, તો મેં કીધું કે આ ટ્રાય કરીએ। ફાઇનલી બધી શોપિંગ કરીને અમે લોકો જો અહીંયા મહાત્મા ગાંધી આજે બર્થડે છે તો પછી જોવા પડે ને ગાંધીજીને, એટલે હું બધી અને પ્લસ છે ને હવે આપણા મોડર્ન જમાના માટે ઓલા છાણા તો લેવા કોણ જાય, એટલે એનું સોલ્યુશન આ લોકોએ નીકાળ્યું છે। મિની છાણા આવી ગયા ઓલી કોપી કરે હું કામ નાનકડી કરેલી છે વાટકો માઈન કર્યા છે। હા હા વાટકો માર મોટામાંથી નાના કરેલા કાઈ દેજો ઓલી ગોળ રોટલી। તો કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે, મસ્ત મજાના રેડી થઈ ગયા, ચા પાણી કરી લીધું છે, થોડોક નાસ્તો કરી લીધો છે, કારણ કે હવે ઘરેથી બધી જગ્યાએથી કીધેલું છે કે નાસ્તો કરવો જરૂરી છે, તો બસ નાસ્તો બાસ્તો કરી લીધો છે ફૂલ પેટ ભરીને। અને હવે આપણે નીકળી રહ્યા છે ક્યાં હોય ઓફિસ જવા માટે। બહુ દિવસ પછી આ ડાયલોગ હું બોલી રહ્યો છું કે ઓફિસ જવા માટે હું રેડી થઈ ગયો છું। ચલો ફટાફટ આપણે ટાઈમસર ઓફિસ પહોંચી જઈએ। તો આપણે ઓફિસ આવી ગયા છે, બ્લોગ ચાલુ છે। કાર્તિકભાઈ ઓ નવો નળ અઠવાડિયું હું ના દેખાણો, તમે લોકો ફેરફાર કરી નાખ્યો। વાહ વાહ શાબાશ શાબાશ। આ જ આશા હતી મને તમારા જોડેથી કે તમે લોકો કંઈક પ્રગતિ જેવું કામ કરશો। ઓ ऐसे ભાઈ ऐसे તને મજા આવતી હશે ને? ટપક ટપક અવાજ બંધ થઈ ગયો ને। એકચ્યુઅલીમાં શું હતું, આ નળ છે ને અમે આયા ને ત્યારનો અમારે બદલવાનો હતો। નળ આવેલો તૈયાર હતો પણ બદલવાનો સમય નહોતો અમારી જોડે એકચ્યુઅલીમાં, એટલે આજ બદલાઈ ગયું એટલે આમ જોઈને ખુશ થઈ ગયો। આમ કહેવાય ને ઓહો હો શું કામ થઈ ગયું, ગીલ ગદગદ થઈ ગયું છે। તો કાર્તિકભાઈ પોતું મારલે એટલે કામ ધંધે વળગી જાય અમે લોકો ફટાફટ। તો બસ બપોરની પડી ગઈ છે સાંજ, ચા પાણી કરી લીધા છે અમે હમણાં થોડીક વાર પહેલાં હજી બહાર ગયા હતા, કારણ કે આજ બુધવાર છે એટલે ચાવાળાનું તો બંધ હોય, અને પરસેવા આપણને ફૂલ થાય છે। ડેન્ગ્યુની સાઈડ ઇફેક્ટ્સ કહેવાય ને એમાંની એક આ છે કે પરસેવો અતિશય થાય। ગરમી છે કે નહીં ખબર નહીં, બાકી આજે તો શું છે ખબર છે, ગાંધી જયંતિ છે। કાર્તિકભાઈ આવી રહ્યા છે ઉપર જઈને, ખબર નહીં ક્યાં ગયા હતા કાર્તિકભાઈ, ફર કરે। બહુ ના ફરતો કાર્તિકે, આજે ગાંધી જયંતિ હે તો તારા ગાંધી જયંતિની મને પાર્ટી નથી આપી? કર ગાંધી બાપુ થોડાક ઢીલા કર ખીચામાંથી, આપણે પાર્ટી કરીએ। ભલે હું કંઈ ખાઈ નહીં શકતો પણ થોડી ઘણી નાની મોટી પાર્ટી તો કરી શકીએ આપણે। ચવાણું સેવ મમરા ગાંઠિયા એવી બધી એમ। બહુ મોટો તો હું અત્યારે ખાઈ નહીં શકતો ને, એટલે વળી પાવ તારું જાજુ વપરાઈ જાય। સો હેલો એન્ડ ગુડ ઇવનિંગ બધાને, જય શ્રી કૃષ્ણ બી। તો ચલો આજે આપણે છે ને થોડુંક બજારમાં જઈએ, બીકોઝ કાલે આપણે સ્થાપના કરવાની છે ગરબાની, બરાબર। તો એના માટે જે બી વસ્તુ બધી જોશે મેઇન બધી ધૂપ માટેની ને બધી, તો ચલો શું આપણે શોપિંગ કરીએ છીએ એ બી જોઈએ। અને કાલ સ્થાપના કઈ રીતના હું કરીશ ને એ બી હું તમને પરફેક્ટલી બધું બતાવીશ। ઓકે, તો ચલો પેલા અત્યારે તો બજાર જઈએ, પણ આઈ થિંક છે ને એકલા તો નથી જવું મારે બજારમાં, તો મેં વિચાર્યું છે કે દાદાને યા તો પપ્પાને જોડે લઈ જશું આપણે। તો જોઈએ હવે આપણી જોડે અત્યારે કોણ આવે છે, તો પેલા મારા ઘરે જઈએ। દાદાને લઈને મસ્ત બજારમાં આવી ગઈ છું। દરજી બજાર કહેવાય, ગોળજીની બધી વસ્તુ મળે પણ ફૂલ ટ્રાફિક છે, એટલે દાદાને પેલા કીધું તમે 5 મિનિટ ઉભા રહ્યો, હું પેલા ગાડી ક્યાંક પાર્ક કરતી આવું। તો તમે લોકો અહીં શોપિંગ કરવા આવો છો કે ના અહીંયા કહેજો। બજારમાં તો બહુ ભીડ હતી, તો દાદા કે ચાલ આપણે ચાલીને જતા રહીએ, એટલે ત્યાંથી અમે પાછી બીજી જૂની બજારે જ આવ્યા છીએ। જોઈએ તો દાદા આગળ ચાલે છે, અમે ધૂપ ગોતીએ છીએ મસ્ત, કંઈક 2-3 જગ્યાએ જોયો પણ કંઈ ગમ્યો નહીં,
એટલે હવે જોઈએ ક્યાં મળે છે. ચાલતા અમે લોકો છે ને અહીંયા મસ્ત માતાજીના હાર અને ચૂંટણી વેચે છે ને ત્યાં આવ્યા. આઈ સજેસ્ટિવ કે છે ને મોટી દુકાનો કરતા છે ને આ લોકોને સપોર્ટ કરો અને એ લોકો અરે ભાવતાલ ના કરો. તો જો અમે અહીંથી મસ્ત છે ને માતાજી માટે ચૂંટણી અને મસ્ત હાર લઈ લીધો છે. છે ને સૌથી જૂની દુકાને લાવ્યા છે આ કંઈક ફૂલ બહાર પાનવાલા શિવલાલ શોપ કરીને છે. તો ત્યાંથી અમે ગુગળ ને ધૂપ ને એ બધું લઈ લીધું છે. બરાબર પે કરી દીધું. ચાલો હવે તો બીજું કંઈક હવે મેઇન આઈ થિંક છે ને હવે છાણા લેવાના છે તો એ બી હવે તૈયાર જ મળે છે તો હવે લઈ લેશું આપણે. માતાજી માટે પ્રસાદી બી લઈ લીધી છે. આ કંઈક અલગ આવ્યું છે રેવડીમાં તો મેં કીધું કે આ ટ્રાય કરીએ. બાકી મેઇન રેવડી અને ઓલું શું કહેવાય બીજું ભૂલાઈ ગયું મને સોરી નામ કાજુ લઈ લીધા છે. તો મસ્ત પેકિંગ થાય છે આપણું. ચલો હવે પ્રસાદીનું બી પતી ગયું. આના હતા ને ત્યારે મસ્ત આવા દાંડિયાથી રમતા હે ને દાંડિયા અને ખંજરીથી ને તો અહીંયા હું ધૂપેલું લેવા આવી છું. મને એક દેખાણું એટલે પણ આ ભાઈ ફ્રી થાય એટલે બતાવે. નેક્સ્ટ બધી વ્રત કથાની ચોપડીઓ જોઈએ છે. જો અમે લોકો આનંદનો ગરબો અને રામાયણ ને બધી અલગ અલગ કિતાબો છે અંકલ પાસે. મસ્ત કેલેન્ડર ને એ બધું. આ બી જૂની શોપ જ લાગે છે. અંકલ ને ત્યાંથી છે ને અમે લોકો એક સત્યનારાયણની મારી પાસે ચોપડી ખોવાઈ ગઈ હતી એ લીધી છે. એક આપણે વ્રત કથાઓની લીધી અને એક છે ને આપણે ગરબાની લીધી છે. તો 3 મસ્ત બુક લઈ લીધી છે. દાદાએ પકડી લીધી છે. શું દાદા થાકી નથી ગયા ને? સારું ચલો હવે એક ધૂપેલું લેવાનું છે એ લઈ લે પછી આ બજારમાંથી નીકળી. હવે ફાઇનલી બધી શોપિંગ કરીને અમે લોકો જો અહીંયા મહાત્મા ગાંધી આજે બર્થડે છે તો પછી જોવા પડે ને ગાંધીજીને. એટલે હું દાદા અહીંયા બેઠા છીએ જ્યુસ વાળાને ત્યાં. દાદા કે છે ને લચ્છી પીવી છે એટલા માટે. તો મસ્ત જો એની મેંગો લચ્છી આવી ગઈ છે. દાદા મસ્ત મેંગો લચ્છી એન્જોય કરે ત્યાં સુધીમાં આપણે અહીંયા વ્યૂ એન્જોય કરીએ. સુબેલી ચોકથી છે ને હોસ્પિટલ ચોકથી આપણે માધાપર સાઈડનો રસ્તો બંધ છે પુલ. એટલે આપણે જો બાજુના રોડેથી જતા હતા તો આ તો બધી જૂની યાદો તાજા થાય છે. આવી રીતના ઊભા રહેવાનું, ગાડી ક્રોસ થાય એની વેઇટ કરવાની, સિગ્નલ ખુલે પછી જવાશે. તો ત્યાં સુધી ચલો વેઇટ કરવી પડશે. ટ્રાફિક તો થઈ ગયો છે. ફાઇનલી દિવ્યા આવી ગઈ છે. યસ બધો સામાન લઈને હતા અને પપ્પા માટે કાજુ લઈ આવી. યસ પણ અડધો ખર્ચો કરવાનો કહી દીધો. આમાં સ્કીમ થઈ ગઈ. એમાં દાદાએ છે ને પપ્પાને કાજુ અને સિંગ ખાવાનું ઈ ખવડાવતા. એમ પપ્પા શનિવાર રહેતા ને તો એમાં એવું થયું મેં સિંગ બધી જગ્યાએ ગોઈતી ઓલી ડાયમંડની પણ 3-4 જગ્યાએ ન મળી એટલે પછી ખાલી કાજુનું મોટું પેકેટ લઈ આવી. તો ડાયમંડ ની નહોતી તો સોનાની લઈ લેવાય ને તારે? ના ડાયમંડની જ કોઈ સિંગ સારી વસ્તુ જ ખાવાની જેવી તેવી નહીં ખાવાની. ઓ બરાબર. પછી પપ્પાને કીધું કે ઈ ખર્ચો તમે કરી નાખજો. પપ્પા કાલ લઈ આવજો સિંગ. તું ભાઈ ચાંદી લઈ હોનું મારે લેવું. હા સમજી ગયા ને તમે? ચાંદી લઈ હોનું મારે લઈ આવો. દાદા ને બે ફરી આવ્યા છે અત્યારે. બધું શોપિંગ કરી આવ્યા. શું કરી આવી? મોટા કાજુ લીધા પ્રસાદી માટે. અચ્છા ઓકે. પછી છે ને રેવડીમાં અલગ અલગ કલર્સ ના હતા. ફ્લેવર વાળી હતી તો મેં અંકલ ને કીધું તો આ જ આપી દો. બરાબર છે. પ્રસાદી માટે છે. બાકી થેલી ભરીને કઈક છે આની અંદર. બાકી તારા માટે સુગંધ આવે છે કઈક. તારા માટે પાઇનેપલ. હા સુગંધ આવતી. ધૂપની બધી વસ્તુ લીધી. દાદા સૌથી જૂની દુકાને લઈ ગયા હતા. સારું થયું ને હું આજે લેવા જવાનો તો લક્ષ્મીમાં ધૂપ લેવા. ધૂપ લીધો પછી આ ગુગળ છે પછી આ કપૂર પછી ચુંદડી બહુ મસ્ત લીધી મેં માતાજી. વાહ. આ નીચે વેલ્વેટ છે. ઓહો. એટલે આપણે છબી નાની છે ને તે નાની ચુંદડી અને હાર બી બહુ મસ્ત લીધો. ફૂલ વાળો હોય ને એવો જો. સરસ સરસ. મેન દાદાએ શોપિંગ કરી તો આ બધું માતાજીનું. પછી હજી છે? અરે કેટલી બધી શોપિંગ કરી. આમાં શું તું ફ્લેશ તો બંધ કર મારા આંખમાં આવે છે. અરે યાર પછી તું એમ કહીશ કે બરાબર નથી દેખાતી. મારે કેટલું વિચારવું આમાં. હવે સેલ્ફી નહીં હવે આ જ રહેશે. બરાબર. શું કરસ તું? હવે આ ખોલતું આ પણ ખોલવું નહીં. હું છે એમ કહી દે ને. આ બધી છે ને ચોપડી. અહીંયા પછી તારા પપ્પાને ક્યારની ભૂખ લાગી ગઈ. બેસી જ જાય.
છો નવરાત્રી ગરબાની લીધી મને બધા ગરબા મોઢે આવડે જ છે પણ મેં કીધું કંઈક નવા હોય ને તો એટલે અંકલે સજેસ્ટ કર્યું હતું સત્યનારાયણની કથાની ચોપડી આપણી પાસે નહોતી એટલે એ લીધી અને વ્રત કથાની બીકોઝ મમ્મીએ કીધું હતું મારી ચોપડી મને પાછી આપી છે બસ આ બધી આવી ગઈ ચોપડીઓ બધી અને પ્લસ છે ને હવે આપણા મોડર્ન જમાના માટે ઓલા છાણા તો લેવા કોણ જાય એટલે એનું સોલ્યુશન આ લોકોએ નીકાળ્યું મિની છાણા આવી ગયા મિની છાણા એ સ્પેશિયલ આમાં લખ્યું છે ગોધૂપ કંડા એવું લખ્યું છે એટલે આ એનું છે જો કેવા મસ્ત મિની છાણા છે ને પછી ખાલી ખોટો મેં કીધું તારે ખરેખર આ છાણા હે ને થાપવા પડે પેલા ઉપાડી એટલે જ બોલ્યું મોડર્ન યુગ સાચી વાત ને તો બરાબર ભગવાન ને પૂગે કે નહીં 50 રૂપિયા 15 રાખ્યો છાણે મારે જોવા જો હા એમ મેં ક્યારેય કર્યું નથી એટલે એવું નહીં કરું સોરી આપણને આપણે પૈસા દઈને આપણે લઈ લીધી છે હા જો આ તા પપ્પા ને કઈક નવીનતા લાગે આમાં નાના છાણા કાયદેસર આ ભાઈ આ તો ઓલી કોપી કરે હું કામ નાનકડી કરેલી હે કાયદેસર વાટકો માઈન કર્યા છે હા હા વાટકો માર મોટા માંથી નાના કરેલા કાયદેસર ઓલી ગોળ રોટલી નો થતી હોય વાટકો નો વાટકો માઈન લેવા બસ પપ્પા જો મારું એક જૂનું મંદિર છે ને અને મસ્ત થોડુંક સમારકામ કરે છે પપ્પાએ કલર કરવાનું તો કીધું તું પપ્પા 1 મિનિટ ટક 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 અવાજ આવે પપ્પાએ કલર કરવાનું તો કીધું તું પણ મને એવું થયું કલર કરવાની જરૂર નહીં પડે પણ અત્યારે જોઈને એવું લાગે છે કે કલર કરવો પડશે તો પપ્પા એવું હોય ને તો નવરાત્રી પછી કરી દેજો હવે તમારું નો માનીને થોડુંક નુકસાન તો થયું પણ ચાલશે અત્યારે અમે ટેમ્પરરી થોડુંક તો બસ અત્યારે અમે ટેમ્પરરી થોડોક ટાઈમ આ મંદિર રાખશું પછી દિવાળી ટાઈમે એક મસ્ત મંદિર લેશું તો જો અમારું આ જૂનું મંદિર કંઈક આવું છે પપ્પાએ છે ને ઓલું આ શું કહેવાય શું લગાવીને પ્લાયવુડ નહીં ઓલું ઉખેડ્યું ને કાચ કાગળથી એટલે મસ્ત પોલીસ જેવું કરી દીધું છે મસ્ત કલર થઈને એટલે મસ્ત થઈ જશે જો જૂનવાણી મસ્ત છે મંદિર અમારું કેટલા 40 વર્ષ જૂનું છે અમારું આ મંદિર તો મસ્ત લકી જ છે તો ઘણા બધા ઘર જોયા જ નહીં આ મંદિરે ઓછામાં ઓછા 3 ઘર તો અમે નવા લીધા 4 ઘર લક્ષ્મીનગર ગૌતમનગર ત્યાંથી અમે લોકો શિફ્ટ થયા હતા મવડી અને મવડી થી અહીંયા અમે અમારા ફ્લેટમાં 4 ઘર ચાલ્યું છે આ મસ્ત 4 ઘર છે ને મસ્ત માતાજીના ફોટોસ બી છે તો સારું હાલો પપ્પા તમે થોડી ખીલી બીલી મારી દો એટલે અમે ઘરે લઈ જઈ ગદર મૂવી ચાલે છે દાદા અને પૃથેશ બે મૂવી જોવે છે પૃથેશ તો અનાનસ લઈને બેસી ગયો છે જમીન તરત પૃથેશ 15-20 મિનિટ થઈ ગઈ લ્યો સારું હાલો પૃથેશ મસ્ત અનાનસ ખાય છે પપ્પાનું કામ પતે ને એટલે પપ્પાને આપણે જોડે બેસાડીને જ લઈ જાય બીકોઝ આપણે બે થી મંદિર નહીં હાલે વળી પાછું પપ્પાને ઘરે મૂકી જાશું બસ ફાઇનલી હું દિવ્યા ઘરે આવી ગયા તમે જોયું તે પ્રમાણે દિવ્યા આજે શોપિંગ કરવા ગઈ હતી બહુ બધું ફરીને આવી છે એટલે થોડી ઘણી થાકી ગઈ એવું લાગે કારણ કે કાલથી ઉપવાસ ચાલુ થવાના એટલે જો તૈયારી થઈ ગઈ છે ફરાળી ચેવડાના પેકેટ્સ આવી ગયા છે એમને ખાલી ચેવડો ખાઈશ તો નીચેથી દહીં લઈ આવજો એક કામ કરજે દહીં ને ચેવડો ખાજે મજા આવે આડું કર નાખ ફ્રેમ આપડા માખા હોય ને એવું લાગે કર નાખ હા એમ ને આમ બરાબર મોબાઈલ પકડતા જ નહીં એમ એવું મને શરીર દુખે અત્યારે એટલે હાથ દુખતો સમજી ઉંમર થઈ ગઈ પૃથ્વી તારી હવે હા ઉંમર થઈ ગઈ એવું રાખો હા ઉંમર થઈ ગઈ અમારી યસ સો બસ મસ્ત કમેન્ટ કરો હું જેટલી બી જગ્યાએ ગઈ ત્યાંથી તમે લોકો શોપિંગ કરો છો કે નહીં એ કયો પ્લસ સ્પેશિયલી નાના લોકો જે રોડ પર બેસીને ભગવાનની વસ્તુઓ વેચે છે એ લો બીકોઝ હું છે ને બજાર ફરી ભાવ ના કરાવો એ લોકો જોડે 15 થી 20 મિનિટ નહીં અડધી કલાક જેવું બજાર ફરી ને પછી મેં શોપ માંથી નહીં પણ નીચે બેઠા ને એ લોકોને ગોઈતા કારણ કે ત્યાં એ લોકો નહોતા એટલે સાઈડમાં બેઠા હતા ત્યાંથી મેં જઈને શોપિંગ કરી તો બસ એવા લોકોની હેલ્પ કરો એટલે એ લોકોની બી નવરાત્રી સારી જાય તો બસ ચલો આજ સારા એવા થોટ સાથે મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ એ બધું બી એ લોકો જોડેથી જ લેજો એટલે કાલે મસ્ત બહુ બધા તહેવાર લાઈનમાં આવવાના જ છે એટલે જે પણ એમ થોડુંક આમ લોકલ ફોર વોકલ એના જેવી બાકી તમારી મસ્ત કમેન્ટો ચાલુ રાખજો મસ્ત મેસેજીસ કમેન્ટ્રી બહુ બધું સારું એવું એન્ગેજમેન્ટ આવે છે અમને યુટ્યુબમાં ફેસબુકમાં તો કમેન્ટ મારવાનું ભૂલતા નહીં
છેલ્લે બાકી ખાલી આમ થમ્સ અપ નો ઇમોજી મૂકી દેજો, પણ કમેન્ટ મારજો ખરા. યસ, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.